બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર એક ખૂંખાર વાવાઝોડું મચાવશે તબાહી. જી હા મિત્રો, તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીથી લઈને જે આ લંકાનો ભાગ છે, શ્રીલંકાનો, આ વિસ્તારોની અંદર અત્યારે એક સિસ્ટમ તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ખાસ કે મિત્રો તમામ વિસ્તારો અત્યારે ખાસ કરીને સાફ થતા જોવા મળવાના છે. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે આગામી દિવસોની અંદર એટલે કે 25 થી લઈને 29 નવેમ્બરના રોજ ફરી એક વખત વાવાઝોડું મચાવશે તબાહી. શું મિત્રો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની વિપરીત અસર થશે કે શું મિત્રો ગુજરાતના ખેડૂત મિત્રોના જે અત્યારે રવિ પાક છે એમને પણ ભારે નુકસાન થતું જોવા મળવાનું છે? આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ એ પહેલાં તો જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો એ મિત્રોને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો છે મિત્રો જેમને અંત સુધી નિહાળવાનું રાખજો. હવે મિત્રો તમને ખાસ કરીને જોઈ શકો છો તમે હવે કે અત્યારનું હવામાન શું કહી રહ્યું છે, કારણ કે મિત્રો અત્યારે તો તમે જોઈ શકો છો એ રીતે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે અત્યારે નવા લો પ્રેશર સિસ્ટમો છે એ મિત્રો અત્યારે એક્ટિવ થઈ રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની તરફ ભેજનું પ્રવાહ એકઠું કરીને અત્યારે એક ભારે ચક્રવાતની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના જે મિત્રો દરિયાઈ કાંઠાના આવેલા ભાગો છે, દરિયાઈ કાંઠાના ત્યાં પણ મિત્રો જોઈ શકો છો ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. આ સાથે અરબ સાગરના જે આ ભાગો તમે જોઈ શકો છો ત્યાં પણ એક અત્યારે વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર અત્યારે મજબૂત થતી જોવા મળે છે. જેમ મિત્રો દિવસો પસાર થશે, સમય પસાર થશે એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને ડીપ ડિપ્રેશનમાંથી એક ચક્રવાત એટલે કે એક ભારે વરસાદી સિસ્ટમની અંદર આ વરસાદી સિસ્ટમ જ્યારે કન્વર્ટ થશે ત્યારે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. તો શું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે? તો કે ગુજરાતના વાતાવરણમાં સાંજ દરમિયાન અને વહેલી સમય દરમિયાન તો મિત્રો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, હિમવર્ષા પડતી જોવા મળી રહી છે. પરંતુ ભારતના જે દક્ષિણ ભારતના જે તમે રાજ્યો જોઈ શકો છો, દક્ષિણ ભારતના જે ખાસ કરીને રાજ્યો છે, આ સાથે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરનો જે વિસ્તાર છે, એ એટલે કે અરબ સાગર થશે અને બી એટલે કે બંગાળની ખાડીનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે. નવા વાવાઝોડા પણ હાલ મિત્રો બનતા હોય એ રીતની ખાસ કે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઝોન છે, ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખાસ કરીને આ વિસ્તારની અંદર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો જે વિયેતનામ લાગુના વિસ્તાર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, પેસિફિક મહાસાગરનો દરિયો છે ત્યાં પણ અત્યારે એક વાવાઝોડું અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે. હવે તમને સેટેલાઇટ પિક્ચર ઉપરથી ખાસ કરીને જે પિક્ચર જોવા મળી રહ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા છે એમના ઉપર નજર કરાવીએ તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ પેસિફિક મહાસાગર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે આ વાવાઝોડું છે અત્યારે હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. હવે પછી મિત્રો જોઈ શકો છો તમે જે ભારતના દક્ષિણી ભારતના જે ભાગોથી લઈને અરબ સાગર અને અરબ સાગરથી લઈને જે ખાસ કરીને બંગાળની ખાડીના જે આ તમામ વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળોના ઝુંડ તમે જોઈ શકો છો એકદમ એક સાથે ઘેરાતા જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આ ખાસ કરીને આ અરબ સાગરનો જે મિત્રો દરિયો છે ત્યાં અત્યારે આ વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે. એમની આંખ પણ મિત્રો હવે તમે જોઈ શકો છો, ખાસ કરીને આ વાવાઝોડાની આંખ બિલકુલ તમે ચોખ્ખી જોઈ શકો છો. નીચેથી ઉપર જોશો તો ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, કોઈ વાદળોના ઝુંડ નહીં હોય, પરંતુ તેમના આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં અત્યારે વાદળોનું પરિભ્રમણ અત્યારે થઈ રહેલું જોવા મળી રહ્યું છે. અને આ વાવાઝોડું છે મિત્રો પોતાની તરફ હાલ આ જે ભેજયુક્ત વાદળોના ઝુંડ છે પોતાની તરફ કાળા ડિબાંગ વાદળોને ખેંચતું આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહ્યું છે. જેમ મિત્રો દિવસો પસાર થશે એમ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધશે. એટલે કે મિત્રો 20 તારીખના રોજ તમે જોઈ શકો છો 19 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ અહીંયા આવી ગઈ છે. સૌપ્રથમ મિત્રો આ વરસાદી સિસ્ટમ અહીંયાથી અને એમના અવશેષોના ભાગરૂપે એક વરસાદી ઝુંડ પણ અહીંયા આવી ગયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે દક્ષિણ ભારતના જે ભાગો છે, શ્રીલંકાના ભાગો છે ત્યાં અત્યારે હવે આગામી 7 થી 8 દિવસ બાદ
અતિ ભારે તોફાની વાવાઝોડા સ્વરૂપે વરસાદ જોવા મળશે। અત્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં, પરંતુ અત્યારે નવેમ્બર મહિનાના પણ 15 દિવસ પસાર થઈ ગયા, પરંતુ અત્યારે વાતાવરણીય અસ્થિરતા છે જેમના કારણે અત્યારે નવા વાવાઝોડા ઉત્પન્ન થઈ રહેલા જોવા મળી રહ્યા છે। અરબ સાગરનો તમે આ દરિયો જોઈ શકો છો, ખાસ કરીને ઓમાન દેશથી લઈને જે ભારતના દક્ષિણ ભારતના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન લંબાયેલું જોવા મળી રહ્યું છે, સિયર ઝોન લંબાયેલો જોવા મળી રહ્યો છે, આ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે જે હવામાન વિભાગ તરફથી જે ભારત દેશ અને ગુજરાત રાજ્ય સાથે અન્ય રાજ્યોને લઈને જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, વાવાઝોડાને લઈને શું વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, કયા કયા વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર હાલ મિત્રો એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે, ઓરેન્જ એલર્ટ છે કે પછી કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળી, તેમના વિશે વાત કરીશું। તો ખાસ કરીને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકોની અંદર જ જે ગુજરાતનું વાતાવરણ છે તો મિત્રો બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં કોઈ પણ મિત્રો વરસાદની કોઈ પણ શક્યતા જોવા નથી મળી રહી। ગુજરાતમાં કોઈ પણ અત્યારે હાલ મિત્રો હવામાનમાં મોટા ફેરફાર નથી થયા, હિમવર્ષા પડવાને લઈને પણ કોઈ પણ આગાહી નથી, પરંતુ જે ભારતના જે મિત્રો આ ઉપરના ભાગ છે ગુજરાતને અડીને આવેલો જે રાજસ્થાન છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ તમામ જે ઉત્તર ભારતના જે ભાગો છે એમાં ખાસ કરીને મિત્રો જે રાજસ્થાન ને પંજાબને અડીને આવેલા જે આ ભાગો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને ઠંડી પડવાને લઈને, ખાસ કરીને મિત્રો હિમવર્ષા પડવાને લઈને હાલ ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD એટલે કે હવામાન વિભાગ તરફથી હાલ દર્શાવવામાં આવી છે આગાહી। સાથે મિત્રો આ બે ભાગો રહેશે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો ત્યાં યલો એલર્ટ એટલે કે ખાસ કરીને જે પર્વતીય વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે હિમવર્ષા પડવાને લઈને આગાહી છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે, દક્ષિણ ભારતનો ભાગ છે અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરને અડીને આવેલો ભાગ અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે, રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને ફરી એકવાર આંધી તોફાન, વંટોળ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર ઠંડોસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી આ ભાગોની અંદર મિત્રો છે એ ફરી અત્યારે મેઘરાજા બહબહાટી બોલાવતા હોય અત્યારે વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો જે દક્ષિણ ભારતના કયા રાજ્યો છે તેમના વિશે વાત કરીએ તો કર્ણાટક છે, કેરળ છે, આ સાથે તમિલનાડુ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ મદુરાઈ લાગુના વિસ્તાર છે, પુડુચેરી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ વિજયવાડા લાગુના વિસ્તાર છે, આ તમામ મિત્રો આ બેંગલુરુ લાગુના વિસ્તાર, તમામ વિસ્તારોની અંદર આગામી જ કલાકોની અંદર ફરી મિત્રો મેઘરાજા બહબહાટી બોલાવતા જોવા મળવાના છે। આકાશ પાતાળ એક થતું હોય એ રીતનો મિત્રો વરસાદ છે એ પડતો જોવા મળવાનો છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તમે 18 તારીખનો જે નકશો જોઈ શકો છો, 18 નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે કોઈ પણ હિમવર્ષા પડવાની આગાહી નથી, પરંતુ ગુજરાતમાં હાલ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખાસ કરીને હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે ઘટી રહ્યું છે, કારણ કે મિત્રો પશ્ચિમી વિક્ષેપ આવે કે એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે તો જ ગુજરાતમાં છે મિત્રો ખાસ કરીને ઠંડીની શરૂઆત થશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે આ ભાગો આવેલા છે, જે પાકિસ્તાનના સરહદી ભાગો છે ત્યાંથી ખાસ કરીને મિત્રો સૂકા પવનો અને ખાસ કરીને અમુક જે ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે આ ભાગોમાં મિત્રો ભારે હિમવર્ષા પડવાને લઈને હાલ મિત્રો યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। આ સાથે જે મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો પર્વતીય ભાગ છે ત્યાં પણ મિત્રો હાલ હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ મિત્રો નવાઈની વાત તો એ છે કે હજુ પણ એવા 3 રાજ્યો રહેશે ત્યાં મિત્રો ખાસ કરીને આંધી તોફાન, વંટોળ અને મેઘરાજા બહબહાટી બોલાવતા હોય એ રીતનો મિત્રો વરસાદ જોવા મળશે, એટલે કે આ ભાગોની અંદર અત્યારે હાલ યલો એલર્ટની ચેતવણી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે। પરંતુ 19 નવેમ્બરના રોજ આ આખો મેપ જ ચેન્જ થઈ જશે। દક્ષિણ ભારતના જે ભાગોની અંદર એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી, જે વાવાઝોડા સ્વરૂપે જે વરસાદ આવવાનો હતો એ મિત્રો ખાસ કરીને એમની માત્રા ઓછી થઈ, પરંતુ મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ભારતના જે ભાગોની અંદર વરસાદ નથી પડતો, પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાંથી આખી વરસાદી સિસ્ટમ પસાર થઈ ગઈ, એટલે કે તે જે વરસાદી સિસ્ટમ છે આ વરસાદ હતો જે પશ્ચિમ બાંગ્લાદેશ એટલે કે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના તમામ રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ હતી એ જે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા જે ભાગોની અંદર વરસાદ બની રહ્યો છે, વરસાદી સિસ્ટમ તે પોતાની તરફ આ વાદળોના ઝુંડ ખેંચી લીધા છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠા પડવાની કોઈ આગાહી નથી। જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા તમે તે રીતે જોઈ શકો છો, ખાસ કરીને 20 નવેમ્બર હોય, 21 નવેમ્બર હોય કે પછી 22 અને 23 આ ચારે 4 દિવસ મિત્રો કોઈ પણ ગુજરાત સાથે ભારત દેશના કોઈ પણ એવા ભાગો નથી જ્યાં આંધી તોફાન, વંટોળ
વંટોળ સાથે મેઘરાજા પણ બહબહાટી બોલાવતા હોય અને ભારે વરસાદ પડે. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ જે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી અને મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા હાલ શું નવી આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ. અને જે 25 થી લઈને મિત્રો 29 નવેમ્બરના રોજ જે બંગાળની ખાડીની અંદર જે બની રહ્યું છે વાવાઝોડું છે મિત્રો ભારતના કયા કયા રાજ્યોની અંદર અસર કરશે, ગુજરાત ઉપર શું વિપરીત અસર થશે કે નહીં તેમના વિશે વાત કરીએ. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને 25 તારીખ પછીના જે દિવસો હશે એમાં કંઈક નવી જ અત્યારે વરસાદી આગાહી દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ બંગાળની ખાડીને અડીને આવેલો જે ભાગ છે અને આ સાથે આ જે શ્રીલંકા લાગુનો ભાગ છે અને આ દક્ષિણ ભારતનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એક વાવાઝોડું અત્યારે આવી રહ્યું છે. અને આ વાવાઝોડાનું કેન્દ્ર પણ તમે જોઈ શકો છો શ્રીલંકાના લાગુના વિસ્તાર છે, રામસેતુ લાગુના વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો. મદુરાઈ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આ ખેદાન મેદાન કરતું આ વાવાઝોડું છે મિત્રો જોવા મળવાનું છે. એટલે કે હાલ તો નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નવેમ્બર મહિનાનું અંતિમ સપ્તાહ એટલે કે મિત્રો 25 થી લઈને 29-30 નવેમ્બરના રોજ આ ફરી એકવાર આંધી તુફાન વંટોળ અને મેઘરાજા બહબહાટી બોલાવતા હોય એ રીતની મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. આ એક સિસ્ટમ નથી પરંતુ બંગાળની ખાડીમાં પણ હજુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે. પરંતુ આ પવનોની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આ રીતના પવનો એક આ વરસાદી સિસ્ટમ સાથે મર્જ થઈ રહ્યા છે, બીજા આ પવન આ સાથે મર્જ થઈ રહ્યા છે. એટલે કે અત્યારે 2 વાવાઝોડાનો ખતરો છે. આ નવેમ્બર મહિનાના અંતમાં હાલ સમગ્ર ભારત દેશ સાથે ગુજરાત રાજ્ય ઉપર વિપરીત અસર કરતું આ વાવાઝોડું જોવા મળવાનું છે. પરંતુ મિત્રો ખાસ કરીને 18 નવેમ્બરના રોજ શું છે હવામાન, કારણ કે મિત્રો 18 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો આ તમામ વિસ્તાર છે બંગાળની ખાડી અને અરબ સાગરના જે તમામ જે વિસ્તાર છે ત્યાં અત્યારે નવા જૂનીના થઈ ગયા છે એધાણ. આ સાથે મિત્રો જે સમગ્ર અરબ સાગરનો દરિયો છે ત્યારે ગાંડોતુર બનતો હોય અને નવા વાવાઝોડા પણ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે, જેમના કારણે ગુજરાતના ખેડૂતો અત્યારથી જ ચિંતામાં મુકાણા છે. કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આ વરસાદી સિસ્ટમ માત્ર વરસાદી સિસ્ટમ નથી પરંતુ આ રવિ પાકને નુકસાન કરનારો વરસાદ હશે. એટલે કે ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થશે. હજુ સુધી તો ખેડૂતોને પાક નુકસાનની સહાય નથી મળી તો આ બીજું એક વાવાઝોડું ખેડૂતોના પાક નુકસાન કરશે હાલ એવી પણ ખાસ કરીને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો તો તાઇવાન લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે એક વાવાઝોડું છે એ અત્યારે બધાને હાલ ખાસ કરીને મિત્રો ઊંઘ ઉડાડતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. આંધી તુફાન વંટોળ મેઘરાજાની બહબહાટી અત્યારે હવે શરૂ થઈ ગઈ છે. ચોમાસાની વિદાય છતાં પણ અત્યારે ભર શિયાળે અત્યારે વાવાઝોડા અત્યારે હાલ ખાસ કરીને તાહીમામ દર્શાવતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના ઊંડાણવાળા ભાગો હોય સાથે મિત્રો જે ભારતના દક્ષિણી ભારતના તમામ ભાગોમાં ફરી એકવાર ત્યાંના જે ખાસ કરીને વાસીઓ છે તેમને ફરી એકવાર અત્યારે ભર શિયાળે ઠંડીની સાથે વરસાદનો અનુભવ થશે. આમ બેવડી ઋતુનો અનુભવ પણ હાલ તમામ વાસીઓને થતો જોવા મળવાનો છે. પરંતુ હવે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે, લઘુત્તમ અને મહત્તમ તાપમાન કેવું મળવાનું છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મળે તો ગુજરાતનું તાપમાન તો મિત્રો અત્યારે જે લઘુત્તમ તાપમાન છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 18 થી લઈને 21 થી 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. એટલે કે ગુજરાતની ધરતી ફરીથી હવે ઠંડીની તરફ આગળ વધી રહી છે. વાતાવરણ ઠંડી જેવું જોવા મળી રહ્યું છે. પરંતુ જે મહત્તમ તાપમાન છે એ મિત્રો ખાસ કરીને 28 થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમી ઉકળાટ અને ખાસ કરીને મિત્રો બફારા જેવો માહોલ અત્યારે ગુજરાતવાસીઓને અનુભવાઈ રહ્યો છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાત હોય કે પછી જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય ત્યાં સૌપ્રથમ આ અરબ સાગરમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમની અસરો થશે. નહીંતર તો મિત્રો જે 25 તારીખ પછી પણ એક વરસાદી સિસ્ટમ આવશે બંગાળની ખાડીની અંદરથી ખાસ કરીને હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તારથી લઈને સૌપ્રથમ તો જે ભારતના સરહદી વિસ્તાર છે દક્ષિણ ગુજરાત ત્યાં અસર કરશે. ત્યાર પછી જે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોની સાથે આ વાવાઝોડું છે એ મર્જ થશે, ભેગું થશે, જેમના કારણે ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે ભાગો છે તમામ ભાગો ત્યાં પણ આ વાવાઝોડાની અત્યારે વિપરીત અસર થતી જોવા મળવાની છે. જેમાં જામનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો તાપમાન કેવું રહેશે તો સૌપ્રથમ ભાવનગર ઉપરથી અસર કરીએ તો 31 ડિગ્રી ભાવનગરમાં છે, અલંગમાં છે 31 ડિગ્રી, મહુવામાં છે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન એ મહત્તમ તાપમાન છે. બપોરના સમયગાળા દરમિયાન હાલ મિત્રો જે ગરમી અનુભવાઈ રહી છે એમનું આ તાપમાન મિત્રો 30 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો વેરાવળ લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે તમે કેશોદ લાગુના વિસ્તાર જોઈ શકો છો. આ બધા જ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર મિત્રો આંધી તુફાન વંટોળ સાથે છે એ મિત્રો ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડશે. ઉના લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો, જૂનાગઢ
જૂનાગઢ છે, જાફરાબાદ લાગુના વિસ્તાર છે, આ તમામે તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કોડીનાર લાગુના વિસ્તાર છે, ગીર ગઢડા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તીમરી લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો દ્વારકામાં પણ 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, સલાયામાં મિત્રો તમે જોઈ શકો છો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે નજર કરીએ કે જે ખાસ કરીને કચ્છનો ભાગ છે ત્યાં મિત્રો હાલ દરિયાને કાંઠાને અડીને આવેલો ભાગ હોવા છતાં પણ ત્યાં રણ પ્રદેશ જેવો ખાસ કરીને મિત્રો પ્રદેશ જોવા મળી રહ્યા છે, રણ પ્રદેશ જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો જો વાત કરીએ તો લખપત લાગુના વિસ્તાર છે ત્યાં 32 ડિગ્રી રહેશે. આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તાર છે ત્યાં પણ 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. હવે અમદાવાદ જે મોટા સિટીઓ છે તેમના વિશે વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો 32 ડિગ્રી છે, આ સાથે મહેસાણામાં પણ 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે તાપમાન, વડોદરામાં પણ મિત્રો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, સુરતમાં 33 ડિગ્રી. હાલ મિત્રો મેં તમને જેટલા પણ જે તાપમાન બતાવ્યા તેમાંથી વધુ તાપમાન અત્યારે ગરમ હોય, ધરતી ગરમ હોય, સૂર્યનારાયણ અત્યારે હાલ તપતા હોય તો એ છે સુરત જિલ્લાની અંદર હાલ મિત્રો તાપમાન અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ જે અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે એમના કારણે આ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. તમે મિત્રો શ્રીલંકાનો ભાગ પણ જોઈ શકો છો 18 નવેમ્બરના રોજ કે ત્યાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે. જે મિત્રો આ રીતનો જે ચિહ્ન જોઈ શકો છો નાનકડા એ વીજળી પડવાને લઈને ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવતી હોય છે. ને જે આ વાદળી કલરના જે કલરો તમે જોઈ શકો છો, જે ઝુંડ જોવા મળી રહ્યા છે આ વાદળી કલરના, જે આ સ્ટાર જેવા ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને વીજળીના ચમકારાની સાથે કાળા ડિબાંગ વાદળો અથડાતા હોય અને એમના કારણે મિત્રો ત્યાં આકાશ પાતાળ એક થતા હોય અને એ રીતનો મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે. ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે હવે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે, તો એવું લાગી રહ્યું છે કે તે ડાયરેક્ટ ભારત દેશ તરફ તો આવશે નહીં, પરંતુ આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે એમ તમે જોઈ શકો છો જે તેમની દિશામાં થોડોક યુટર્ન લેશે. કારણ કે મિત્રો આ વાવાઝોડું આવી રહ્યું હતું ત્યારે આપણે એવું લાગી રહ્યું હતું કે તે વિયેતનામ દેશ તરફ આવશે, પરંતુ તે આ વાવાઝોડું છે અત્યારે પોતાનું જે કર્વ આકાર લેશે, એટલે કે ગતિમાં જે માર્ગ છે તે થોડુંક આમ રીતને ઉપર જશે. તો ખાસ કરીને મિત્રો હોંગકોંગ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો 19-20 તારીખના રોજ આ વાવાઝોડું અથડાતું જોવા મળશે. ખાસ કરીને હાઈકોંગ લાગુના વિસ્તાર છે, જે મિત્રો ચાઇના લાગુના જે તમામે તમામ જે ખાસ કરીને વિસ્તારો છે ત્યાં વાવાઝોડું અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળવાનું છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી એવું કહ્યું છે કે જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, સાયક્લોનિક સર્ક્યુલેશન જે અત્યારે બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ હંમેશા ખાસ કરીને મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન બનતી હોય, પરંતુ હાલ તો મિત્રો તે ચોમાસાની વિદાય પણ હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે જે IMD તરફથી મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી તો મિત્રો આ વાવાઝોડાને લઈને કોઈ ખતરો દર્શાવવામાં નથી આવ્યો, પરંતુ જે આ વાતાવરણીય અસ્થિરતા છે જેમના કારણે આ ફરી એકવાર નવા વાવાઝોડા છે મિત્રો આગળ વધીને જે ભારતના જે દક્ષિણી ભારતના તમામે તમામ જે રાજ્યો છે, તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે આ વાવાઝોડું છે ત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો 2025ના ચોમાસું પણ આ વર્ષની જેમ થોડુંક વિશિષ્ટ રહેશે તેવી પણ હાલ ખાસ કરીને આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે. આમ તો મિત્રો અત્યારે ગુજરાત હોય કે પછી ખાસ કરીને મિત્રો ગુજરાતથી લઈને મિત્રો પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ